સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ ઈમેલ દ્વારા મળતી રહેતી હોય છે। ત્યારે આજે ફરી એકવાર સુરત આરટીઓ કચેરીમાં બોમ્બ મુકાયો હોવાની ધમકીભર્યો ઈમેલ મળતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો। માહિતી મળતા જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ એસઓજી તેમજ અડાજણ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। તકેદારીના ભાગરૂપે આરટીઓ કચેરીને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા કચેરીના દરેક ખૂણે ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ શંકાસ્પદ વસ્તુઓ માટે તપાસ કરવામાં આવી હતી। હાલ આ ધમકીભર્યા ઈમેલ પાછળ કોણ જવાબદાર છે અને તે ખરેખર ધમકી હતી કે માત્ર ભય ફેલાવવાનો પ્રયાસ, તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત। એક ધમકી ભર્યા ઈમેલ મળવાથી સુરત શહેર પોલીસ દ્વારા કેમ્પસને ઇવેક્યુએટ કરાવી અને એન્ટી સબોટેજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। એન્ટી સબોટેજ ચેકિંગ દરમિયાન કોઈપણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ ધ્યાન પર મળી આવેલ નથી અને કચેરીની રાબેતા મુજબની કામગીરી શરૂ કરાવવામાં આવેલ છે। ઈમેલ અંગેની જે સંપૂર્ણ તપાસ છે તેના આઈપી એડ્રેસથી લઈ અને કન્ટેન્ટને લગતી તમામ બાબતોની તપાસ સાયબર સેલની ટીમ દ્વારા અલાયદી રીતે કરવામાં આવી રહેલ છે। કેટલા વાગે મેલ મળ્યો? ઈમેલને લગતી તમામ બાબતોની તપાસ જે છે એ સાયબર સેલ દ્વારા ચાલુ છે। તે અંગેની વધારે માહિતી આપને ટૂંક સમયમાં આપવામાં આવશે।